નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો મુંબઈ કોર્પોરેશનની ચૂંટણી વર્ષ 2017 યોજાઈ છે અને અહીંયા ભાજપની ભવ્ય જીત જોવા મળી। બીએમસી ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થઈ, તેને લઈ ગુજરાતમાં ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી થઈ। ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉજવણીમાં જોડાયા હતા અને જશ્ન મનાવ્યો હતો। આ તકે ભાજપ પ્રવક્તા અનિલભાઈ પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે। બીએમસી ચૂંટણીમાં ભાજપની જીત સાચા અર્થમાં ડબલ એન્જિનની જીત છે તેવું ભાજપ તરફથી કહેવામાં આવ્યું। ઉદ્ધવ સેના કોંગ્રેસની નકારાત્મક માનસિકતાની હાર છે તેવું પણ અનિલ પટેલે આ તકે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્રભાઈ મોદી અને દેવેન્દ્રભાઈની આ જીત છે। આજે મહારાષ્ટ્રમાં ખાસ કરીને બીએમસી અને અન્ય નગરપાલિકામાં મહાયુતિની પ્રચંડ જીત બદલ મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ ધન્યવાદ। મહારાષ્ટ્રની આ બીએમસી અને અન્ય નગરપાલિકાની જીત એ સાચા અર્થમાં ડબલ એન્જિન સરકારની જીત છે। સાચા અર્થમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વની જીત છે। સાચા અર્થમાં 2047ના નરેન્દ્રભાઈના સંકલ્પને મહારાષ્ટ્રની જનતાનું જબરજસ્ત સમર્થન છે। સાચા અર્થમાં એક પ્રકારની સરકારની સ્પષ્ટ નીતિ, સ્પષ્ટ દિશાની આ જીત છે અને કુલ મળીને જે ખાસ કરીને ઉદ્ધવ સેના અને કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ હતી એની હાર છે। વાસ્તવમાં આ જીત એ વિકાસની રાજનીતિની સાથે સાથે જે સ્પષ્ટ અને દ્રઢ નિર્ણય નરેન્દ્રભાઈ અને દેવેન્દ્રભાઈની સરકારનો છે, એમને હું ભારતીય જનતા પાર્ટી ગુજરાત વતી ખૂબ ખૂબ